અમદાવાદના આંગણે માસ મેરેજ સેરેમનીનું આયોજન ફરી એકવાર મુસ્લિમ સમાજના કપલો માટે ફૈઝાન ઓર્ગેનાઇઝેશન અને એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ સાથે મળીને કરી રહ્યું છે. 9 વખત સફળ આયોજન થયા બાદ આ 10મી વખત માસ મેરેજ સેરેમની મોટા પાયે યોજાશે. ખાસ કરીને મૌલાના હબીબ અહેમદ અને મૌલાના ફઝલ અહેમદ દ્વારા તમામને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમાજના લોકો માટે એક નવી પ્રેરણા પણ છે. આ અંગે વધુમાં મૌલાના હબીબ અહેમદ સાહેબે કહ્યું હતું કે ગુજરાતના અમદાવાદ, બરોડા, સુરત, કચ્છ સહિતના વિવિધ વિસ્તારોમાંથી કપલ અહીં મેરેજ માટે આવશે. કરજદાર પણ લોકો નથી બનતા. જે ભાવનાથી આ વિચાર આવ્યો અને અમે એક પછી એક કપલને લગ્નમાં જોડતા ગયા અને લોકો પણ આ વિચારથી જોડાઈ રહ્યા છે અને અહીં નવા કપલો સારા વિચારો લઈને જાય છે ને જીવન આસાન સફળ બને છે અને ઘર સંસાર સુખમય ચાલે તેવા આશીર્વચન આપવા માટે રાજ્ય અને દેશભરની જાણીતી હસ્તીઓ અહીં ઉપલબ્ધ રહેશે. લોકો આવવા માંગશે. લગભગ અમને એવું માનવું છે કે 1 થી 1.5 લાખ લોકો અમારા આ પ્રસંગની અંદર આવશે ને આ દેશની ઉન્નતિ માટે દરેક સમાજ આ રીતનું પ્રસંગ કરે, આ રીતનું કામ કરે તો એ કોમ્યુનિટીના પૈસા ઘણા બધા બચે ને ગરીબ લોકોને ને ગરીબ માણસોને એનાથી રાહત મળે ને સૌનો સાથ, સૌનો વિકાસ ને સૌનો સહકાર સાથે અમે આ લગ્નનું કામ કરીએ છીએ. સંસ્થા દ્વારા સર અગાઉ પણ આ પ્રકારની આયોજન કરવામાં આવ્યું છે કે પ્રથમવાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આ મારું 10મું સમૂહ લગ્ન છે. 10મું સમૂહ લગ્ન છે ને રિવરફ્રન્ટ ઉપર અમારું 30મું સમૂહ લગ્ન છે ને અમારી સંસ્થા આ સમૂહ લગ્ન પ્રત્યે બંધાયેલી છે આ દેશની સાથે.